ગેનીબેન ઠાકોર ઉપર જે અપમાનજનક ટિપ્પણી જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી હતી, આ મામલાને લઈ અને હવે ક્યાંક ને ક્યાંક આખો મામલો ઘણો જ આગળ વધી ગયો છે ને હવે ગેનીબેન ઠાકોર પોતે જે વાવ થરાદ જે પોલીસ સ્ટેશન છે ત્યાં પહોંચ્યા હતા. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાવ થરાદમાં જે ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રેલી નીકાળવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ હતા. પરંતુ આ તમામ બાબતોને લઈ અને હવે આ જે કોંગ્રેસના નેતાઓ અને જે કોંગ્રેસના 3 જે આગેવાનો છે તેમની ઉપર FIR કરવામાં આવી છે અને આખી બાબતને લઈ અને ગેનીબેન ઠાકોર પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા અને ગેનીબેન ઠાકોર દ્વારા આખી બાબતને લઈ અને રજૂઆત પણ પોલીસ વિભાગમાં કરવામાં આવી છે. સૌપ્રથમ ગેનીબેન ઠાકોર જ્યારે ત્યાં પહોંચ્યા હતા અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ સાંભળી લઈએ. એસપી સાહેબને મળીને રૂબરૂ વાત કરી, આખી જે પરિસ્થિતિ હતી એ એમને પણ વાત કરી, અમે પણ એમને વાત કરી છે. વાવ થરાદ જિલ્લાનું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પદાધિકારીઓ અને વિવિધ પાર્ટીઓના આગેવાનો અને પોલીસ તંત્રનું સંકલન રહે નાના મોટા કાયમી કામો માટે, એ બાબતની વાત પણ કરી છે અને એમણે ખાતરી પણ આપી છે. આવનાર સમયની અંદર કોઈ પણ નાના મોટા જે કાંઈ ઇસ્યુ બન્યા હોય એ વહીવટી રીતે કઈ રીતે સોલ્વ થાય એ સોલ્વ કરવા માટેની પણ એમને ખાતરી આપી છે. અને પોલીસનું કામ કરે, પદાધિકારીઓ એમનું કામ કરે, કાયદોની વ્યવસ્થા જળવાય અને લોકોની સુખાકારી વધે, એ સૌ આગેવાનોની ચૂંટાયેલા પદાધિકારીઓ અને બ્યુરોક્રેસી એટલે અધિકારીઓની બધાની જવાબદારી છે અને આ બાબતમાં સૌ સાથે રહીને કામ કરશે. ત્રણેય આગેવાનો ઉપર જે FIR કરી છે એના માટેની તપાસ પણ એમને સોંપી છે. જોઈએ, એમણે ખાતરી આપી છે કે આ બાબતમાં જે અધિકારી તપાસ કરે છે એ રિપોર્ટ આપ્યા પછી પોઝિટિવ પ્રમાણે અમારે પોલીસ સાથે વધારે સંઘર્ષમાં ન ઉતરવું પડે ભવિષ્યમાં, અને આવા નાના મોટા ઇસ્યુ માટે કરીને બીજો કોઈ ગંભીર રૂપ ધારણ ન થાય એના માટેની અમે વાત કરી છે. અને એમાં SP શ્રીએ અમને પોઝિટિવ જવાબ પણ આપ્યો છે અને મદદ કરવાની પણ ખાતરી આપી. SP સાહેબને મળીને રૂબરૂ વાત કરી, આખી જે પરિસ્થિતિ હતી એ એમને પણ વાત કરી, અમે પણ એમને વાત કરી છે. વાવ થરાદ જિલ્લાનું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પદાધિકારીઓ અને વિવિધ પાર્ટીઓના આગેવાનો અને પોલીસ તંત્રનું સંકલન રહે નાના મોટા કાયમી કામો માટે, એ બાબતની વાત પણ કરી છે અને એમણે ખાતરી પણ આપી છે. આવનાર સમયની અંદર કોઈ પણ નાના મોટા જે કાંઈ ઇસ્યુ બન્યા હોય એ વહીવટી રીતે કઈ રીતે સોલ્વ થાય એ સોલ્વ કરવા માટેની પણ એમણે ખાતરી આપી છે. અને પોલીસનું કામ કરે, પદાધિકારીઓ એમનું કામ કરે, કાયદોની વ્યવસ્થા જળવાય અને લોકોની સુખાકારી વધે, એ સૌ આગેવાનોની ચૂંટાયેલા પદાધિકારીઓ અને બ્યુરોક્રેસી એટલે અધિકારીઓની બધાની જવાબદારી છે અને આ બાબતમાં સૌ સાથે રહીને કામ કરશે. ત્રણેય આગેવાનો ઉપર જે FIR કરી છે એના માટેની તપાસ પણ એમને સોંપી છે. જોઈએ, એમણે ખાતરી આપી છે કે આ બાબતમાં જે અધિકારી તપાસ કરે છે એ રિપોર્ટ આપ્યા પછી પોઝિટિવ પ્રમાણે અમારે પોલીસ સાથે વધારે સંઘર્ષમાં ન ઉતરવું પડે ભવિષ્યમાં, અને આવા નાના મોટા ઇસ્યુ માટે કરીને બીજો કોઈ ગંભીર રૂપ ધારણ ન થાય એના માટેની અમે વાત કરી છે. અને એમાં SP શ્રીએ અમને પોઝિટિવ જવાબ પણ આપ્યો છે અને મદદ કરવાની પણ ખાતરી આપી. થેન્ક યુ. અહીંયા તમે ગેનીબેન ઠાકોરને પણ સાંભળ્યા, પરંતુ એક વાત એ પણ સાચી છે કે આખા કિસ્સામાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ ભારે આક્રોશ હતો અને ખાસ કરી અને જે આખી બબાલ થઈ એમાં પોલીસ દ્વારા ફરજમાં રૂકાવટની જે આખી FIR નોંધવામાં આવી છે. અને ખાસ કરી અને બીજી જે પોલીસને મારવાનું અને અભદ્ર ભાષામાં જે વાત કરવાની આખી ફરિયાદ નોંધવામાં આવી છે, આ આખી બાબતને લઈને હવે ગેનીબેન ઠાકોર દ્વારા પણ પોલીસ સાથે મુલાકાત કરવામાં આવી છે. ખાસ કરી અને અહીંયા ગેનીબેન ઠાકોર દ્વારા SPને પણ આખા કેસમાં રજૂઆત કરવામાં આવી છે અને જે 3 આગેવાનો સામે ફરિયાદ નોંધાઈ છે એને લઈ અને જે આખી બાબતને લઈ ગેનીબેન ઠાકોરે મુલાકાત કરી હતી. ખાસ કરી અને આખા કેસની જો ચર્ચા કરીએ તો ભૂલ બંને બાજુથી છે. ખાસ કરી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓનો જે આક્રોશ હતો ને એની સામે જે પોલીસનું વર્તન હતું, આ બંને બાબતને લઈને ક્યાંક ને ક્યાંક હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ તમામ ચર્ચાઓ અને સવાલોની વચ્ચે ગેનીબેન ઠાકોરે પોલીસ સાથે મુલાકાત કરી છે અને ખાસ કરી અને અહીંયા કહેવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તમામ બાબતમાં જે કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈને શું થાય છે, કારણ કે ખાસ કરીને
જ્યારે ગેનીબેન ઠાકોર પોતે પોલીસ સ્ટેશનમાં પહોંચે અને આખી બાબતને લઈને રજૂઆત કરે એટલે સમજવાનું રહ્યું કે મામલો કેટલો ગંભીર છે. આજે આખી બાબત સામે આવીને ખાસ કરી અને હવે જે ગેનીબેન ઠાકોરે પોલીસ સ્ટેશન પહોંચીને રજૂઆત કરી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.